હે સજીવન થયેલા સર્વસ્વ પિતા પરમેશ્વર, તમારો વિશેષ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા સમાજમાં ઘણા બધા બાળકો, યુવાનો, વડીલો નાની મોટી તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, બીમારીમાં છે. એ બધાને તમારા ચરણોમાં સમર્પણ કરીએ છીએ. ભલા પ્રભુ, એ બધાને તમારી વિશેષ કૃપા આપો, જેથી કરીને તેમની મુશ્કેલીઓ દૂર થાય અને તેઓ સાચા ઈસુપંથી બની તમારા સાનિધ્યમાં આવતા થાય. વાલી માતા, તમારા ધામમાં આવનાર ક્યારેય કદી કોઈ હતાશ કે નિરાશ જતું નથી. જેઓ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે આવે છે, તમારી પાસે માંગણી કરે છે, વિનંતીઓ મૂકે છે, અરજો મૂકે છે, તમે એ સાંભળો છો, સ્વીકારો છો અને એક મધ્યસ્થી તરીકે તમારા પુત્ર સુધી પહોંચાડો છો, જેથી કરીને ઘણા બધા લોકો એમાંથી સાજાપણું મેળવે છે અને એમની શ્રદ્ધા મજબૂત બનતા તેઓ બીજા સુધી તમારા પુત્રનો મહિમા ફેલાવે છે. આ સુંદર દિવસે અમે વિશેષ પ્રાર્થીએ છીએ મારા પ્રભુ વાલી માતા, કે તમે અમારા સમાજમાં દરેકે દરેક વ્યક્તિઓને તમારા આશીર્વાદની કૃપા આપી સર્વને તમારી ઓથ આપજો, જેથી કરીને તેઓ હંમેશા તમારા પગલે ચાલી સારું અને પવિત્ર જીવન જીવે. આ ટૂંકી પ્રાર્થના દ્વારા મારા પ્રભુ તમને વિનમીએ છીએ, પ્રાર્થીએ છીએ. સર્વસ્વ પરમેશ્વર પિતા અને પુત્રને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ ઉપર. हर पल तारो साथ हो झंखूं, शक्ति आप जे निर्बल हो.